डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે। સામાજિક વિજ્ઞાનોના પરિચય MSW પેપર 103 અંતર્ગત આજે આપણે સામાજિક વ્યવસ્થાના વિવિધ ઘટકો વિશેની માહિતી અને જાણકારી પ્રાપ્ત કરીશું। સામાજિક વ્યવસ્થાનો અર્થ અને લક્ષણો તેના વિશેની જાણકારી એક સામાજિક કાર્યકર તરીકે આપણે શા માટે પ્રાપ્ત કરવી જોઈએ, આ યુનિટના મુખ્ય હેતુઓ વિશેની સૌથી પહેલાં આપણે જાણકારી પ્રાપ્ત કરીએ। સૌથી મહત્ત્વનો હેતુ વ્યવસ્થાનો અર્થ અને તેની વિશેષતાઓ વિશેની સમજ મેળવી શકાશે। સમાજ વ્યવસ્થામાં આ વ્યવસ્થા શબ્દ એ બહુ મહત્ત્વનો છે, જે રોજબરોજની જિંદગીમાં આપણને બહુ જ બધી રીતે સ્પર્શે છે। એટલે એ દૃષ્ટિએ આ વ્યવસ્થા શું છે એના વિશેની સમજણની સાથે આ વ્યવસ્થાની વિશેષતાઓ શું છે એના વિશેની સમજણ આપણને આ યુનિટના અભ્યાસના અંતે મળી શકશે। જુદા જુદા સમાજ વિજ્ઞાનોએ આપેલી સામાજિક વ્યવસ્થાની જુદી જુદી વ્યાખ્યાઓ, કારણ કે મુદ્દો એક જ છે પણ એને કયા કયા દૃષ્ટિકોણ સાથે જોઈ શકાય છે, એટલે એ અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ એની શું શું વ્યાખ્યા આપેલી છે એના વિશેની જાણકારી આપણને પ્રાપ્ત થઈ શકશે। ત્રીજો બહુ જ મહત્ત્વનો મુદ્દો, સામાજિક વ્યવસ્થાઓ અન્ય વ્યવસ્થાઓ કરતાં કઈ રીતે જુદી પડે છે, એ બંને વચ્ચેનો તફાવત કે ભેદ એ આ યુનિટના અભ્યાસના અંતે આપણને મળી શકશે। અને ચોથો બહુ જ મહત્ત્વનો મુદ્દો, સામાજિક વ્યવસ્થાની વિશેષતાઓનો વિગતે આપણને પરિચય મળશે। એટલે એ દૃષ્ટિએ હવે આ વ્યવસ્થા એટલે શું, વ્યવસ્થા વિશેની સમજણ આપણને શા માટે હોવી જોઈએ, તે વિશેની જાણકારી સૌથી પહેલાં એ આપણે પ્રાપ્ત કરીએ છીએ। દિવસ ઉગે છે અને તેની સાથે જ એ આપણા રોજિંદા ઘટમાળની શરૂઆત થાય છે। સવારમાં ફેરીઓ છાપું આવી અને આપણને આપી જાય, દૂધવાળો દૂધ આપી જાય, શાળામાં ભણતા બાળકોને રિક્ષાઓ લેવા માટે આવી જાય, ઘરેથી ઓફિસ જવાનો સમય થાય એટલે એની તૈયારીઓ ચાલુ થાય। આ અલગ અલગ પ્રકારની આ આપણા સમાજ જીવનની વ્યવસ્થાઓ છે। માણસ સવારે ઉઠે છે ત્યારથી લઈ અને સાંજ સુધી અલગ અલગ પ્રકારની જે પ્રવૃત્તિઓ કરે છે એમાં આ વ્યવસ્થા શબ્દ એ આપણને બહુ જ બધી રીતે સ્પર્શે છે। સામાજિક વ્યવસ્થાની વિભાવના અને સમાજ વિજ્ઞાનમાં એક મહત્ત્વપૂર્ણ બાબત બની રહે છે। કોઈપણ સમાજના અસ્તિત્વ માટે આ વ્યવસ્થા જરૂરી છે। વ્યવસ્થા વગરનું કોઈપણ તંત્ર એનો મૂળભૂત હેતુ એ સાર્થક થતો નથી। બીજા શબ્દોમાં એમ કહી શકાય કે સમાજનું નિર્માણ જ આ અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓથી થાય છે। સામાજિક વ્યવસ્થા એ જ માનવીને પ્રાણી સમાજથી અલગ તારવીને પ્રગતિના પંથે આગળ વધાર્યો છે। કોઈપણ સમાજમાં જો ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ન હોય તો આખી વ્યવસ્થા અથવા આખું સમાજનું જે કંઈ તંત્ર છે એ ખોરવાઈ જાય છે। વ્યવસ્થાના મુદ્દાને જો આપણે બહુ વૈજ્ઞાનિક રીતે જોવો હોય તો દાખલા તરીકે જ્યારે આપણે શરીર વ્યવસ્થાની વાત કરીએ ત્યારે આપણો હેતુ શરીરના વિવિધ અવયવો અને તેના કાર્યોને દર્શાવવા માટેનો હોય છે। સાર્થ જોડણી કોષમાં પણ વ્યવસ્થા એટલે એનો સરસ અર્થ આપેલો છે કે વ્યવસ્થા એટલે ગોઠવણ કે બંદોબસ્ત, એવો એનો સરસ અર્થ કર્યો છે। વ્યવસ્થા વિશેની વિગતે વ્યાખ્યા આપતા થિયોડોર્સન અને થિયોડોર્સનના
મતે આંતર સંબંધિત અને પરસ્પર આધારિત વિભાગોનું બનેલું એવું સંગઠન કે જે એકતાનું નિર્માણ કરે છે અને તેને જ આપણે વ્યવસ્થા તરીકે ઓળખીએ છીએ. કોઈપણ વ્યવસ્થામાં એકમો પરસ્પર રીતે સંકળાયેલા છે અને તેની એક પ્રકારની આખી ઢબ એ ઊભી થયેલી છે. આ એકમો કાર્યાત્મક રૂપે એ એકબીજાની સાથે ગહન રીતે જોડાયેલા છે. એટલે આ વ્યવસ્થા વિશેનો અર્થ એ વ્યવસ્થાનો અર્થ એ જુદા જુદા એકમોનું એકમાત્ર ખાલી સંગઠન અને આ એકમો વચ્ચે એકતા એવો એનો સામાન્ય અર્થ. એ બધાની સાથે વ્યવસ્થા શબ્દ સ્થિરતાનો નહીં પરંતુ ગતિશીલતા અને સંતુલન સાથે એ વધુ ગાઢ રીતે જોડાયેલો છે. એટલે એ દૃષ્ટિએ આ વ્યવસ્થા આપણને બહુ જ બધી રીતે એના વિશેની જાણકારી એ ઉપયોગી બની રહે છે. આ વ્યવસ્થાની જુદા જુદા પ્રકારની વિશેષતાઓ છે. આ વ્યવસ્થા વિશેની પ્રાથમિક સમજણ પ્રાપ્ત કર્યા પછી વ્યવસ્થાની જો વિશેષતાઓની આપણે ચર્ચા કરીએ તો પ્રત્યેક વ્યવસ્થાને એક સંરચના હોય છે જે અનેક ઉપવ્યવસ્થાઓ અને એકમો દ્વારા રચાય છે. બીજી સૌથી મહત્ત્વની એની વિશેષતા માત્ર એકમો કે તેના તત્વોના ભેગા થવાથી જ વ્યવસ્થા બની જતી નથી, પરંતુ આ એકમો વચ્ચે હંમેશા એક પ્રકારની ક્રમબદ્ધતા હોવી અનિવાર્ય છે. આ જુદા જુદા એકમો પારસ્પરિક સંબંધોથી જોડાયેલા હોય છે અને તેમાં નિયમિતતા જોવા મળે છે. એટલે વ્યવસ્થાની વિશેષતાઓમાં કે 2-3 વસ્તુ ભેગી થઈ જવું એટલે સિસ્ટમ ડેવલપ થાય એવું નથી. એના વિશેની એક તાત્વિક સમજણ એ અલગ અલગ પ્રકારના સમાજશાસ્ત્રીઓએ વ્યક્ત કરેલી છે. એટલે એ દૃષ્ટિએ આ બીજું બહુ મહત્ત્વનું લક્ષણ એ આ વ્યવસ્થાનું બની રહે છે. ત્રીજો સૌથી મહત્ત્વનો મુદ્દો, વ્યવસ્થા માટે નિર્ણાયક અનેક એકમો એકબીજા સાથે એવી રીતે આંતર સંબંધિત હોય છે કે તેના કાર્યાત્મક પાસાને સમજ્યા વિના વ્યવસ્થાને સમજવી મુશ્કેલ છે. એટલે આ કાર્યાત્મક કયા કયા પ્રકારના કાર્યો આ વ્યવસ્થાના છે એના વિશેની જાણકારી એ આપણને હોવી જરૂરી છે. એ સંદર્ભમાં આ વ્યવસ્થાનું બહુ મહત્ત્વનું લક્ષણ બની રહે છે. ચોથો મુદ્દો, વ્યવસ્થામાં જુદા જુદા તત્વો અનેકતામાંથી એકતાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. સમાજશાસ્ત્ર એ સામાન્ય રીતે સમાજ જીવનમાં વિવિધતામાં એકતા લાવવાની વાત કરે છે અને વિવિધતામાં એકતા એ આપણા સમાજનું, આપણી સમાજ વ્યવસ્થાનું બહુ પ્રમુખ લક્ષણ છે. એટલે એ વ્યવસ્થાને આગળ વધારવામાં આ લક્ષણ એ આપણને ઘણી રીતે ઉપયોગી થાય એમ છે. પાંચમો મુદ્દો, પાંચમી વિશેષતા, વ્યવસ્થા એટલે માત્ર કેટલાક તત્વો કે એકમોનું આકસ્મિક ભેગા થઈ જવું એવો અર્થ નથી, પરંતુ આ તત્વો કે એકમો સમાજ માટે જ્યારે ઉપયોગી પુરવાર થાય ત્યારે જ તે વ્યવસ્થાનો ભાગ બની રહે છે. એટલે આ વ્યવસ્થામાં ઉપયોગિતાની વાત ઉપર એ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. છઠ્ઠું વ્યવસ્થાનું લક્ષણ, વ્યવસ્થામાં ગતિશીલતા કે પરિવર્તનશીલતા જોવા મળે છે, કારણ કે વ્યવસ્થાનો સંબંધ કોઈને કોઈ જરૂરિયાતોની પરિપૂર્તિ સાથે હોય છે. એટલે સમાજમાં જેટલી વ્યવસ્થાઓ ઊભી થયેલી છે, સમાજ જીવનને આગળ લઈ જવામાં એ વ્યવસ્થાઓ કઈ રીતે ઉપયોગી બની રહે છે એ સંદર્ભમાં આ વ્યવસ્થાની વિશેષતા છે. અને વ્યવસ્થામાં ક્યારેય સંપૂર્ણ સંતુલન હોતું નથી. આ આખી સમાજ જીવનની જે કંઈ જરૂરિયાતો છે એના આધારથી આ વ્યવસ્થાઓ એ સતત એ સમાજની જરૂરિયાતોના આધારથી એ બદલાતી જતી હોય છે. એટલે એ રીતે આ સામાજિક વ્યવસ્થાની અલગ અલગ પ્રકારની 7 વિશેષતાઓ જે એ વ્યવસ્થાનો તાત્વિક અર્થ સમજવામાં આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. વ્યવસ્થાની આપણે અત્યાર સુધી જે વાત કરી એનો એક સામાન્ય અર્થ હતો, પણ જ્યારે સમાજકાર્યના એક વિદ્યાર્થી તરીકે સામાજિક વ્યવસ્થાને બહુ ગહનતાથી આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છે એ વખતે સામાજિક વ્યવસ્થા શું છે, એની મૂળભૂત કે તાત્વિક વિચારસરણી શું છે, એના વિશેની માહિતી કે જાણકારી એ આપણને હોવી જોઈએ. અહીંયા દર્શાવેલ જેના ચિત્રોમાં પણ આપણે જોઈ શકીએ છીએ એવા જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ
સામાજિક વ્યવસ્થાની સમજૂતી આપી છે એમાં સૌથી પહેલાં હર્બર્ટ સ્પેન્સર, સોરોકિન અને ટાલકોટ પાર્સન્સ, આ 3 સમાજશાસ્ત્રીઓનું સમાજશાસ્ત્રમાં બહુ જ આગવું મહત્ત્વ અને પ્રદાન છે. એણે સામાજિક વ્યવસ્થા એટલે શું એની કેટલીક વ્યાખ્યાઓ આપી છે. એ વ્યાખ્યાઓને આપણે થોડો સમજવા પ્રયત્ન કરીએ. સામાજિક વ્યવસ્થા માનવીનું એક એવું અપૂર્વ સર્જન છે કે જેનું નિર્માણ માનવીના સામાજિક સંબંધો અને આંતરક્રિયાઓ દ્વારા થાય છે. આંતરક્રિયા એટલે ક્રિયા વત્તા પ્રતિક્રિયા, અને એમાં ખાસ કરીને સામાજિક વ્યવસ્થાને અમૃત કહી શકાય કે જે નરી આંખે દેખાતી નથી, આમ છતાં પણ એક સમાજ વ્યવસ્થાનો બહુ મહત્ત્વનો ભાગ બની રહે છે. સામાજિક આંતરક્રિયાઓ, રીત રિવાજો, જુદી જુદી કાર્ય પદ્ધતિઓ, વિવિધ પ્રકારના અધિકારો અને ફરજો, આ બધું જ એ સામાજિક વ્યવસ્થામાં એનું આગવું મહત્ત્વ છે. M.E. જોન્સે બેઝિક સોશિયોલોજીકલ પ્રિન્સિપલ નામના એમના ગ્રંથમાં સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા તેમણે લખ્યું છે કે સામાજિક વ્યવસ્થા એ એવી વ્યવસ્થા છે કે જેમાં સમાજના વિવિધ ક્રિયાશીલ એકમો એકબીજા સાથે તથા સમાજ સાથે અર્થપૂર્ણ રીતે સંકળાયેલા હોય છે. મિત્રો, આ વ્યાખ્યા પરથી એ બાબત સ્પષ્ટ થાય છે કે સામાજિક વ્યવસ્થાનું નિર્માણ જુદા જુદા એકમોના અર્થપૂર્ણ સંયોજન માટે હોય છે. આ દરેક એકમો પોતપોતાનું કાર્ય કરે છે અને પરસ્પર એકબીજાના કાર્યમાં મદદરૂપ થાય છે, જેના કારણે વ્યવસ્થાની જાળવણી થઈ શકે અને સામાજિક વ્યવસ્થા પાછળનું મૂળભૂત હેતુ છે એ સાચા અર્થમાં સાર્થક થઈ શકે છે. M.E. જોન્સની સાથે સમાજશાસ્ત્રના જનક ઓગસ્ટ કોમ્ટે પણ આ સામાજિક વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાને સામાજિક પ્રગતિના વિજ્ઞાન તરીકે એમણે ઓળખાવ્યું છે. અને વધુમાં ઓગસ્ટ કોમ્ટે સામાજિક સ્થિતિશાસ્ત્ર અને સામાજિક ગતિશાસ્ત્રના સિદ્ધાંતમાં તેણે અનુક્રમે સામાજિક વ્યવસ્થા અને પ્રગતિ અંગેની વિગતે ચર્ચા કરી છે. આ જ રીતે ઇંગ્લેન્ડના સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સર નામના વિદ્વાને સૌ પ્રથમ વખત સામાજિક વ્યવસ્થાની વૈજ્ઞાનિક સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો હતો. અને ડાર્વિનના વિચારોથી પ્રભાવિત સ્પેન્સરે સામાજિક વ્યવસ્થાની તુલના શરીરતંત્ર સાથે કરી હતી. સ્પેન્સરના મતે જે રીતે શરીરનું નિર્માણ વિવિધ અંગો અને કોષોના ક્રમબદ્ધ અને વ્યવસ્થિત સંયોજનથી થાય છે, એ જ રીતે સમાજનું નિર્માણ પણ જુદા જુદા એકમોના આધારથી થાય છે. કોઈ પણ દેહાકૃતિ આપણને એક વ્યવસ્થાના રૂપમાં દેખાય છે, એવી રીતે સમાજ જીવનના જુદા જુદા એકમોના એના કાર્યો એ અલગ અલગ પ્રકારના હોય છે. એટલે સમગ્ર સમાજ એક વ્યવસ્થાના રૂપમાં દૃશ્યમાન એ આપણને થતો જોવા મળે છે. સોરોકિલ નામનો સમાજશાસ્ત્રી સોશિયલ એન્ડ કલ્ચરલ ડાયનેમિક્સમાં પણ એમણે સામાજિક વ્યવસ્થાની સુંદર વ્યાખ્યા આપી છે. તેમણે આ વ્યાખ્યા સામાજિક વ્યવસ્થાની વ્યાખ્યા આપતા કહ્યું છે કે સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે કે જે તેના સભ્યોના હક્કો, ફરજો, સામાજિક સ્થાનો, કાર્યો, ભૂમિકાઓ તેમજ પરસ્પરના વર્તન તથા જૂથ બહારના વિશાળ સમાજના સભ્યો સાથેના વર્તન સ્થાપિત કરતા સામાજિક ધોરણો એ ધરાવે છે. આમ અલગ અલગ પ્રકારના સમાજશાસ્ત્રીઓએ આ સામાજિક વ્યવસ્થાની જુદા જુદા પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે. આ વ્યાખ્યાઓના આધારથી સામાજિક વ્યવસ્થાની કેટલીક લાક્ષણિકતાઓ, કેટલાક લક્ષણો આપણે પ્રસ્થાપિત થતાં જોઈ શકીએ છીએ. એમાં સામાજિક વ્યવસ્થાનું બહુ મહત્ત્વનું લક્ષણ કે લાક્ષણિકતા એકથી વધારે કર્તાઓ. સામાજિક વ્યવસ્થા સમાજમાં એક વ્યક્તિ નહીં પણ બલકે 2 કે તેથી વધારે વ્યક્તિઓનો સમૂહ એમાં હોય છે. એટલે સામાજિક વ્યવસ્થાનું બહુ મહત્ત્વનું લક્ષણ એક કે તેથી વધારે કર્તાઓ. બીજું એનું મહત્ત્વનું લક્ષણ આંતરક્રિયાઓનું આદર્શ ધ્યેય. આંતરક્રિયા એટલે અગાઉ આપણે જોયું એ પ્રમાણે ક્રિયા વત્તા પ્રતિક્રિયા એટલે આંતરક્રિયા. આમાં સામાજિક વ્યવસ્થામાં આંતરક્રિયાનું
મહત્ત્વનું કામ છે, એટલે એ રીતે એનું બીજું બહુ મહત્ત્વનું લક્ષણ બને છે. ત્રીજું લક્ષણ, સામાજિક વ્યવસ્થાના વિવિધ એકમો વચ્ચે ક્રમબદ્ધતા. ક્રમબદ્ધ હોવું એ જરૂરી છે. એટલે વ્યવસ્થા એક પ્રકારની ત્યારે જ આપણે ઊભી થતી જોઈ શકીએ કે જેમાં એમાં ક્રમબદ્ધ એટલે એક પછી બીજી વસ્તુ એ સળંગ રીતે જોડાયેલી હોય, એમાં ક્રમબદ્ધતા પર ભાર મૂકવામાં આવેલો છે. એટલે વિવિધ એકમો વચ્ચેની ક્રમબદ્ધતા એ ત્રીજું મહત્ત્વનું લક્ષણ બની રહે છે. ચોથું લક્ષણ, સામાજિક વ્યવસ્થાના વિવિધ એકમો વચ્ચે કાર્યાત્મક સંબંધ. આ સંબંધની વાત અહીંયા આ સામાજિક વ્યવસ્થાને જ્યારે આગળ લઈ જવાની વાત આવે છે એ વખતે આપણા માટે આ લક્ષણ એ બહુ મહત્ત્વનું બની રહે છે. અને પાંચમું લક્ષણ, સામાજિક વ્યવસ્થામાં ગતિશીલતા અને સંતુલન. સંતુલન અને ગતિશીલતા વગર એ સમાજનો વિકાસ અથવા સામાજિક વ્યવસ્થા સંભવિત નથી બનતી. એટલે એ રીતે સામાજિક વ્યવસ્થામાં સંતુલન અને ગતિશીલતા એ એના મહત્ત્વના બે લક્ષણો બની રહે છે. અને પાંચમું ને છઠ્ઠું લક્ષણ એ સામાજિક વ્યવસ્થાનું પર્યાવરણ. એટલે સામાજિક વ્યવસ્થામાં મોટા ભાગે પ્રત્યેક સામાજિક વ્યવસ્થાનું એક નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્ર હોય છે. આ પર્યાવરણ અને પરિસ્થિતિ અનુકૂળ અથવા પ્રતિકૂળ એમ બેમાંથી કોઈ પણ એક પ્રકારની હોઈ શકે છે કે જેનો પ્રભાવ સામાજિક વ્યવસ્થા પર પડ્યા વગર રહેતો નથી. એટલે એ રીતે આ સામાજિક વ્યવસ્થામાં મહત્ત્વનું લક્ષણ એ પર્યાવરણનું પણ બની રહે છે. સાતમું એનું લક્ષણ સાંસ્કૃતિક વ્યવસ્થા સાથે એ સંબંધિત છે. અને સમાજ વ્યવસ્થામાં સાંસ્કૃતિક મૂલ્યોનું વિશેષ મહત્ત્વ છે. એટલે એ દૃષ્ટિએ સાતમું લક્ષણ સામાજિક વ્યવસ્થાનું એ સાંસ્કૃતિક વ્યવસ્થા સાથે સંબંધિત બની રહે છે. આઠમી બાબત એ માનવીય જરૂરિયાતોની પરિપૂર્તિ. સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલો છે, પરસ્પર છે એવું પણ આપણે કહી શકીએ. એટલે માનવીની વિવિધ જરૂરિયાતો એ સામાજિક વ્યવસ્થામાં જળવાય છે. એ વાત આ આઠમા લક્ષણમાં કરવામાં આવેલી છે. નવમી બાબત, પરિસ્થિતિ અને ધ્યેય. પ્રત્યેક સામાજિક વ્યવસ્થાનું કોઈને કોઈ ધ્યેય એ હોય છે અને આ ધ્યેય પરિસ્થિતિ સાથે સંકળાયેલું હોય છે. પરિસ્થિતિ બદલાતા ધ્યેયમાં પણ પરિવર્તન આવે છે. અને આ રીતે સામાજિક વ્યવસ્થાઓ જુદા જુદા ધ્યેયોને પરિપૂર્ણ કરવામાં મહત્ત્વ બની રહે છે. 10મું લક્ષણ એ અનુકૂલન. અનુકૂલન એ પણ સામાજિક વ્યવસ્થાનો મહત્ત્વનું લક્ષણ અથવા ગુણ છે. પર્યાવરણ અને પોતાના એકમોમાં પરિવર્તન આવતા વ્યવસ્થામાં તે અનુસાર પરિવર્તન પામીને અનુકૂલન સાધી લે છે. એટલે વ્યવસ્થામાં એકબીજાને મદદરૂપ થવા માટે આ અનુકૂળતાનું લક્ષણ એ મહત્ત્વનું બની રહે છે. અને 11મું એનું લક્ષણ એ સમગ્રતા. કારણ કે સામાજિક વ્યવસ્થામાં એક એકમના રૂપમાં સમગ્રતા જોવામાં આવે છે. કારણ કે આમાં સમાજમાં એક વ્યક્તિ નહીં પરંતુ એમાં ઘણા બધા વ્યક્તિ અને સમુદાયોની વાત કરવામાં આવે છે. એટલે સામાજિક વ્યવસ્થામાં સમગ્રતા એ એનું મહત્ત્વનું લક્ષણ બની રહે છે. અને 12મું અને છેલ્લું લક્ષણ એ નિશ્ચિત સીમારેખા. પ્રત્યેક સામાજિક વ્યવસ્થાની નિશ્ચિત સીમારેખા હોય છે. સીમારેખાઓના આધારે જ આપણી સામાજિક વ્યવસ્થાને સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક અને જૈવિક વ્યવસ્થાઓથી એને આપણે જુદી જુદી તારવી શકીએ એમ છે. એટલે એ રીતે આ સામાજિક વ્યવસ્થા એટલે શું, સામાજિક વ્યવસ્થાની સમાજ વ્યવસ્થામાં શું જરૂરિયાત છે, અલગ અલગ વિદ્વાનોએ આપેલી જુદી જુદી વ્યાખ્યાઓ અને એના 11 મહત્ત્વના જે કે લક્ષણો છે એ લક્ષણોના આધારથી આ સામાજિક વ્યવસ્થાના મુદ્દાઓને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સામાજિક કાર્યકરે સમાજ જીવનના જુદા જુદા ઘટનાઓ અને બાબતોનો અભ્યાસ કર્યા પછી એ સમસ્યાઓના નિર્મૂલન માટે એ પ્રયત્ન કરવાનો હોય છે. આ પ્રયત્ન કરવામાં અસરકારક સામાજિક કાર્યકરે દરમિયાનગીરી કરવામાં
આ કાર્યકરે આ સામાજિક વ્યવસ્થાનો જો વિગતે અભ્યાસ કર્યો હશે તો દરમિયાનગીરી કરવામાં એને બહુ જ બધી સરળતા રહે છે. અને દરમિયાનગીરીનો પહેલો નિયમ એ છે કે જે આ બધી વ્યવસ્થાને સમજે છે એ જ ઓવરઓલ વ્યવસ્થામાં અસરકારક પોતાનું યોગદાન નોંધપાત્ર કે એ પરિસ્થિતિના બદલાવ માટે કંઈક યોગદાન આપી શકે છે. એટલે એ રીતે આ સામાજિક વ્યવસ્થા એ આખી સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે. સમાજ કાર્યકર એ સમાજ જીવનના જુદા જુદા જે કંઈ પ્રશ્નો છે, સમાજ જીવનની જે કંઈ જરૂરિયાતો છે એ પ્રશ્નોને આઈડેન્ટિફાઈ કર્યા પછી જો આ સમાજ વ્યવસ્થાનું આખું ચિત્ર છે, દાખલા તરીકે બાળ લગ્નો સમાજમાં અત્યારે લગ્નોના નામે બહુ જ મોટા પ્રમાણમાં ખર્ચ થાય છે. તો એ વ્યવસ્થા માટે અત્યારે સમૂહ લગ્નોનું પ્રમાણ પણ અલગ અલગ સમુદાયોમાં થાય છે. તો પરંપરાગત રીતે લગ્નમાં ખર્ચ કરવાની બાબત એ વર્ષોથી ચાલે આવે છે. એટલે લોકોની આ માનસિકતા જ્યારે એક સામાજિક કાર્યકરે જો સમજવી હોય તો જે તે સમાજની એ સામાજિક વ્યવસ્થા શું છે એના વિશેની પૂરતી માહિતી કે જાણકારી જો કાર્યકર પાસે હોય. આમાં બહુ જ બધા મુદ્દાઓ, દાખલા તરીકે એમાં જ્યારે આપણે સમાજના આ પ્રકારના મુદ્દાઓની વાત કરીએ છીએ તો એ વખતે આ મુદ્દાઓ ક્યારથી, દાખલા તરીકે લગ્નની વાત, તો આ પ્રકારના લગ્નો ક્યારથી થાય છે, લગ્ન પાછળ વધુ ખર્ચ કેમ કરવામાં આવે છે, ખર્ચ કરવા પાછળની લોકોની માનસિકતા શું છે, એ બધા મુદ્દાઓ વિશેની બહુ વિગતે એક સમાજશાસ્ત્રના અભ્યાસી તરીકે આપણે જાણકારી પ્રાપ્ત કર્યા પછી જો સામાજિક કાર્યકર આખી સિસ્ટમને સમજી અને એમાં બદલાવ લાવવા પ્રયત્ન કરે તો એને મહદઅંશે સફળતા મળે છે. પહેલાં સમાજમાં એટલે અત્યારે ઠીક પ્રમાણમાં દરેક સમુદાયમાં એ બાળ લગ્નો નહીં, સમૂહ લગ્નો થયા છે. હવે શરૂઆતમાં 1-2 લગ્નોથી શરૂઆત થઈ, પણ આજે દરેક સમુદાયો જે પહેલાં જડપણે એવું માનતા હતા કે ભાઈ આ પ્રમાણે શક્ય જ નથી, સમાજમાં ખોટી બદનામી કે વાત થાય, એવા શિક્ષિત સમુદાયોથી માંડી અને જે સમાજમાં ઓછું શિક્ષણ છે એવા લોકો પણ અત્યારે આ સમૂહ લગ્નોની પાછળ સંકળાયેલા છે, સમૂહ લગ્નો કરતા થયેલા છે. એટલે બાળ લગ્ન અને સમૂહ લગ્ન એ તો આ આખી વ્યવસ્થાને સમજવા માટેના ઉદાહરણો છે. પણ સમાજ જીવનના એવા ઘણા બધા પ્રશ્નો છે જેના વિશેની પૂરતી માહિતી કે જાણકારી જો કાર્યકરને સામાજિક વ્યવસ્થાનો પૂરતો અનુભવ હોય તો જ એ આવી શકે છે. એટલે એ દૃષ્ટિએ આ મુદ્દાની જ્યારે મેં શરૂઆત કરી એ વખતે જ આ મુદ્દાઓનો અભ્યાસ સામાજિક કાર્યકરે શા માટે કરવો જોઈએ, પુનરાવર્તન એ મુદ્દાનું એટલા માટે કરું છું કે આપણે અમુક વસ્તુ શા માટે કરવી જોઈએ, આ એકમ મારે શા માટે ભણવું જોઈએ, એના વિશેના આગળ પાછળના જે કંઈ મુદ્દાઓ છે એના વિશેની જો પૂરતી જાણકારી હોય તો જ આપણે અસરકારક દરમિયાનગીરી કરી શકીએ છીએ. એટલે એ રીતે મિત્રો આ સામાજિક વ્યવસ્થાનો મુદ્દો એ સમાજ કાર્યકર તરીકે આપણને બહુ જ બધી રીતે સ્પર્શે છે. ભવિષ્યમાં અલગ અલગ પ્રકારના સમાજ જીવનના જે કંઈ મુદ્દાઓ છે એમાં અસરકારક દરમિયાનગીરી કરવા માટે દરેક વિદ્યાર્થીઓ અહીંયા બેઠેલા છે અને રસ ઋષિના વિષયો જુદા જુદા છે. આપણે જ્યારે સમાજની સાથે કામ કરવાની વાત કરીએ છીએ એ વખતે સમાજ જીવનના જે કંઈ પાયાના પ્રશ્નો છે એ પાયાના પ્રશ્નોમાં અસરકારક દરમિયાનગીરી કરવા માટે એના વિશેનું વૈજ્ઞાનિક જ્ઞાન જો આપણને હોય તો જ આપણે આ બધા મુદ્દાઓમાં અસરકારક દરમિયાનગીરી કરી શકીએ છીએ. એમાં આ વ્યવસ્થા વિશેની વિભાવના જ્યારે આ સમાજશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીએ છીએ એટલે બહુ ક્રમબદ્ધ રીતે સમાજશાસ્ત્રના પરિચય પછી સમાજશાસ્ત્ર શું છે એના વિશેની વૈજ્ઞાનિક માહિતી કે જાણકારી પછી ક્રમબદ્ધ રીતે આ વ્યવસ્થાના મુદ્દા પર આપણે આવ્યા છીએ. એટલે સમાજને સમજ્યા પછી એની સામાજિક વ્યવસ્થા શું છે એ જો આપણે અસરકારક રીતે સમજી શકીએ, એની મૂળભૂત વિચારસરણી શું છે,
અલગ અલગ પ્રકારના જે સામાજિક વિજ્ઞાનોનો સમાજ કાર્યકર અભ્યાસ કરી રહ્યો છે એની પાછળનું મુખ્ય કારણ એ આ જ છે કે સમાજ વ્યવસ્થાને જો જેટલી અસરકારક રીતે એ સામાજિક કાર્યકર સમજ્યો હશે એટલી અસરકારક રીતે એ સમસ્યાઓ સમાજ જીવનની અલગ અલગ પ્રકારની જે કંઈ સમસ્યાઓ છે એને સુલઝાવવા માટે એને અટકાવવા માટે ભવિષ્યમાં એ પ્રકારની સમસ્યાઓનું ઉદ્ભવ સ્થાન એ સમસ્યાઓ ન ઉદ્ભવે એટલે એક રીતે આપણે કહીએ તો પાણી પહેલાં પાળ કઈ રીતે બંધાય, કોઈ પણ પ્રશ્ન ઊભો થાય અને પછી એના નિર્મૂલન માટેના આપણે પ્રયત્નો કરીએ એના કરતાં ઉત્તમ છે કે ભાઈ એ વ્યવસ્થાને જો સારી રીતે આપણે સમજીએ, એના વિશેની સાચી માહિતી કે જાણકારી સમાજના જુદા જુદા વ્યક્તિઓ સમુદાય સાથે જો આપણે એ સાચી અને વૈજ્ઞાનિક માહિતી આપીએ તો વર્ષો જૂની જે કંઈ સમસ્યાઓ છે જેના મૂળ સમાજમાં બહુ ઊંડા છે, પણ આ વ્યવસ્થા એ એવો ગહન વિષય છે, એવો ગહન મુદ્દો છે કે એના વિશેનો જેટલો અભ્યાસ એ કાર્યકરની પાસે હોય એટલું એ સમાજ જીવનના જુદા જુદા પ્રશ્નોમાં દરમિયાનગીરી કરવા માટે એ સામાજિક કાર્યકરને આ વ્યવસ્થા વિશેનું નોલેજ એ બહુ જ બધી રીતે ઉપયોગી બની રહે છે. એટલે આ રીતે અત્યારે આપણે આ સામાજિક વ્યવસ્થા એટલે શું, સામાજિક વ્યવસ્થા વિશેના અલગ અલગ પ્રકારના ખ્યાલો, વ્યવસ્થા એટલે શું, સામાજિક વ્યવસ્થાઓમાં અલગ અલગ સમાજશાસ્ત્રીઓએ શું વાત કરેલી છે એના વિશેની વૈજ્ઞાનિક સમજણ અને એના પછી અલગ અલગ પ્રકારના જે સામાજિક વ્યવસ્થાના જે 12 લક્ષણો હતા એની સવિસ્તૃત ચર્ચા એ અહીંયા આપણે કરેલી છે. આ બધા જ મુદ્દાઓ વિશેની જાણકારી મિત્રો આપણને અસરકારક દરમિયાનગીરી કરવા માટે ખૂબ ઉપયોગી બની રહે છે. એટલે અહીંયા આ સામાજિક વ્યવસ્થા વિશેની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. સૌને નમસ્કાર. સ્વાધ્યાયઃ